સયાજીબાગના કર્મચારીના નિવાસસ્થાને દરોડો, દુર્લભ સૂર્યમુખી કાચબા ઝડપાયા. સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત સયાજીબાગના એક કર્મચારીના ઘરેથી આજે દુર્લભ પ્રજાતિના કાચબા મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહીમાં આ ઘટસ્ફોટ થયો છે, જેનાથી તંત્રની કામગીરી અને કર્મચારીઓની નૈતિકતા સામે અનેક સવાલો ઊભા થયા છે. સયાજીબાગમાં ફરજ બજાવતા હરિ રાઠવા નામના કર્મચારીના નિવાસસ્થાને પ્રતિબંધિત કાચબા હોવાની બાતમી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળી હતી. આ સંસ્થાના અગ્રણીઓએ કર્મચારીના ઘરે દરોડો પાડતા ત્યાંથી સૂર્યમુખી સ્ટાર કાચબા મળી આવ્યા છે. આ ઘટનાની તુરંત જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને કાચબાનો કબજો લેવામાં આવ્યો છે. આ અંગે આગળની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. હું તુષાર ઉત્તેકર અહીં ખોડિયારનગરમાં આવી રહ્યો છે. એમાં 106 નંબરના મકાનમાં રાઠવાભાઈ કરીને હતા. મને કમ્પ્લેન્ટ મળી કે અહીંયા પહાડી સ્ટાર ટોટોઇઝ કહેવામાં આવે છે એ રાખ્યા છે, તો એટલા માટે હું ચેકિંગ કરવા આવ્યો. એમાં બે કાચબાઈ નીકળ્યા છે. તો હમણાં હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગળ કાર્યવાહી ચાલુ કરવા માટે કીધું છે કે અહીંયા આવીને રેસ્ક્યુ કરીને લઈ જાય. ક્યાંથી લાવ્યા? હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી છું અને આ કાચબા કઈથી આવ્યા છે એની ઇન્ક્વાયરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવશે એટલે તપાસ કરશે કે ભાઈ આગળની કાર્ય કરીને કે કઈથી લાયા છે, શું લાયા છે, કેવી રીતે લાયા છે. જે વ્યક્તિ છે કે કમાટી બાગમાં નોકરી કરે છે એવું કંઈક એ અમને જાણકારી એવી મળી છે કે ભાઈ આ કર્મચારી છે એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કઈ જોબ કરે છે અને ત્યાં આગળ કશું કામ કરે તે શેના પર કરે છે એ લોકો હવે આવીને ઇન્ક્વાયરી કરશે.